નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। જે રીતે બહેનોની વાત કરવામાં આવે તેમની કારકિર્દીની અને તેમના જે હુનરની વાત કરવામાં આવે તો અમદાવાદ એ કામમાં મોખરે રહ્યું છે, પણ તેના પાછળના જે કારણો છે તેમાં જોડાયેલી જે સંસ્થાઓ છે તે લોકોનો એક ખૂબ મોટું ફાળો રહ્યો છે। તે સંસ્થાઓના માધ્યમથી બહેનોને રોજગાર પહોંચાડવાનું કામ કરવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે। આજે એક એવી જ ચાર સંસ્થા મળીને એક કામ ઓર્ગેનાઇઝ કર્યું છે રોયલ હોટલમાં, અને તમામ બહેનોનું એક મહેંદી કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે। અહીંયા તમામ બહેનો હાજર રહ્યા મહેંદી કોમ્પિટિશનમાં, તેમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવ્યા અને તમામ લોકો અને તમામ બહેનો અહીંયા ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। તેમની કારકિર્દીની પાછળ, સક્સેસની પાછળ જે પણ સંસ્થાઓ તંજીમો જેણે કામ કર્યા છે તે તમામ લોકોથી વાત કરીશું કે આવા કેટલા પ્રોગ્રામો તમે કરી ચૂક્યા છો અને હવે આવનાર દિવસોમાં બહેનોને મોટિવેટ કરવા માટેના કેટલા પ્રોગ્રામ રજૂ કરવા। મારું નામ શોએબ લાખાણી છે અને હું એસકે કોસ્મેટિક તરફથી છું અને મારી સાથે હું એક ઓર્ગેનાઇઝરમાં એક છું। મારી સાથે આપણે યાસીનભાઈ જે સહયોગ ફાઉન્ડેશન સાથે જોડાવેલા છે અને હકીમ સાહેબ છે આપણી સાથે, અને આપણી સાથે ઉડાન ફાઉન્ડેશન અને અલ મુકામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા જોડાવેલા છે। હવે આપણે એક જ વસ્તુ હતી કે આજે આપણે બહેનોને આગળ વધારવા માટે, આજે એમને પગભર થવા માટે કંઈક ને કંઈક રસ્તો કરવો પડે। આજે દરેક વ્યક્તિ પાસે કે ભાઈ દરેક પાસે એક કળા છે, બાકી એ કળાને બહાર નીકાળવી જરૂરી છે। એ કળા બેઝ ઉપર અમે લોકો એક વિચાર કર્યો છે કે આપણે એક નાનું કોમ્પિટિશન એવું રાખીએ જેનાથી બહેનોને આગળ વધવામાં કે આજે એમ લોકોને પ્લેટફોર્મ મળી શકે, અને એ પ્લેટફોર્મ બેઝ પર જ અમે લોકોએ પ્લાન કર્યો છે। કેટલી બહેનોએ ભાગ લીધો છે, કેટલાને પ્રાઇઝ આપવામાં આવે? આપણી પાસે અહીંયા અત્યાર સુધીમાં આપણી પાસે 60થી 70 બહેનોએ ભાગ લીધેલો છે ને એમાંથી આપણે 10થી વધારે વિનર આપણે સિલેક્ટ કર્યો છે અને એ લોકોને કંઈક ને કંઈક સરપ્રાઇઝ ગિફ્ટ આપેલી। જો એક વસ્તુ હોય છે કે દરેક એવું નથી કે હાર જીત મહત્ત્વ નથી રાખતી, સૌથી મોટી વસ્તુ એ છે કે એમ લોકોએ ભાગ લીધો અને આપણા આ મુકામ પર આવીને પહોંચ્યા, તો એ વસ્તુ મહત્ત્વની છે। અહીંયા કેટલાક બીજા લોકો પણ છે જેમનો મહત્ત્વનો રોલ રહ્યો છે, મહત્ત્વનો ભાગ રહ્યો છે। શું કહેશો આ કામ માટે? તમે ચારેય સંસ્થાએ મળીને આ કામને અંજામ આપ્યો છે કે બીજા કોઈનાથી પણ ફાળો લેવા? મારું નામ ડૉક્ટર હકીમ શાહ મોહમ્મદ ઇલિયાસ છે। મેં ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે, ફિલ્મ સિટીની અંદર મુંબઈની અંદર પ્રોગ્રામ કર્યા છે, હૈદરાબાદ, પુણે, લગભગ ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે મેં। એમાં વધારે સોશિયલ વર્ક, સોશિયલ મીડિયા અને મેડિકલ લાઇન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, આના અંદર મેં અનલિમિટેડ પ્રોગ્રામો કરેલા છે। જેના અંદર પહેલો એવો પ્રોગ્રામ છે ગુજરાતની અંદર, શોએબ લાખાણીએ કહ્યું કે ભાઈ નાનો એવો પ્રોગ્રામ, નાનો એવો ક્યારેય નથી હોતો। બહુ ખુશીની વાત છે કે ભાઈ જે બહેનોને ઉત્સાહ વધારવા માટે થઈને, રોજી રોજગાર માટે થઈને, જે સપોર્ટ માટે જે આ કામ કરી રહ્યા છે, જે પોતાનો કિંમતી સમય આપ્યો, એની માટે બહુ સારી વાત છે, અલ્હમ્દુલિલ્લાહ। અને દુઆ કરીએ છીએ અલ્લાહથી કે અલ્લાહ તાલા પોતાની પનાહમાં રાખી અને આપણી બહેનો દીકરીઓને ખૂબ સારી રીતે રોજી રોજગાર જેને નથી એને એના બહેતરીન જરિયા સબબ બનાવે, એવી અલ્લાહથી દુઆ છે। જી ચોક્કસથી તમામ લોકોની દુઆ છે, બહેનોને આગળ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આવી કેટલીક સંસ્થાઓ છે જે મળીને કામ કરે છે। આવનાર દિવસોમાં પણ તે લોકો બહેનોને મોટિવેટ અને રોજગાર આપવાના કામોને લઈને આ લોકો આગળ વધશે। શું કહેશો? હા, મારું નામ યાસીનભાઈ છે, સહયોગ ફાઉન્ડેશનથી પ્રેસિડન્ટ છું ને હું આ પહેલી વાર જોડાયો છું આ વસ્તુમાં। મારું વર્ક છે કે ભાઈ વિધવા ફોર્મો છે, ઉંમરલાયકના છે, મામેરું છે, અનાજો છે, હું એમાં એક્ટિવેટ હતો, પણ શોએબભાઈ લાખાણીએ મને કીધું તો હું આમાં જોડાયો છું બહેનોનો સહયોગ માટે કે બહેનો આપણી ઉત્સાહો અને સહયોગો થાય ને આગળ વધે, બરાબર ને? અમે તો એટલી દુઆ કરીએ છીએ ઉપરવાળાથી કે અમારી બહેનો ને છોકરીઓ આગળ વધે સમાજમાં। જી ચોક્કસથી છોકરીઓ અને બહેનો આગળ વધે, અને આખા પ્રોગ્રામમાં જે નામ લેવામાં આવ્યા હતા વારંવાર તે તનાજ શેખ હતું અને બિલ્કિસ બાનુ હતા। તેમનાથી પણ અમે વાત કરીશું શું એમનું મહત્ત્વ રહ્યું। એક નાની ઉંમરના છે, યુવા છે તનાજ શેખ, તે બીજી બહેનોને શું મેસેજ આપવા માંગશે?
હું ફાઉન્ડર છું ઉડાન ફાઉન્ડેશનની અને અમારા ઘણા બધા ક્લાસીસ ચાલે તે સિલાઈ ક્લાસીસ ચાલે છે, ફેશન ડિઝાઇનિંગ કોર્સીસ ચાલે છે, આર્ટ એન્ડ ક્રાફ્ટના અમારા ફ્રી ક્લાસીસ થવાના છે. ઘણા બધા ક્લાસીસ અમે લોકો લઈએ છીએ અને રોજગાર પૂરું પાડીએ છીએ, લોકોને શીખવાડીએ છીએ કે આગળ વધે એ લોકો. અહીંયા કોમ્પિટિશન યોજાયું હતું સોહેબભાઈ લખાણીએ અને અમે બધાએ મળીને એક પ્રોગ્રામ અટેચ કર્યું કે રોજગાર મળે છોકરીઓ આગળ વધે, એમને હોંસલો વધારે જરૂરી છે. આગળ વધવા માટે ખાલી ટેલેન્ટ આવવું જરૂરી નથી, એમનો હોંસલો વધારીએ તો એ લોકો વધારે આગળ વધે છે. જી ચોક્કસથી. હવે બિલ્કિસ બાનુથી એક સવાલ લઈશું કે હિજાબના જે પણ સરકાર તરફથી વિરોધ થતા હતા તેના પછી તો હવે હિજાબ બહુ મોટી સંખ્યામાં જોવાઈ રહ્યા છે. આ તમારા પ્રોગ્રામમાં પણ ઘણી બહેનો હિજાબ પહેરીને આવ્યા હતા, શું મેસેજ આપશો? ये तो हमारे इस्लाम में ही है कि हिजाब करना, हिजाब के अंदर भी हम रह के काम कर सकती है. तो मैं यही मोटिवेट करती हूँ कि आप एक लिमिट है हर औरत के. इस्लाम में भी क्या, इस्लाम ने किसी को मना नहीं किया है कि आपको काम नहीं करना. आप हिजाब में रह के भी आगे काम कर सकती है, आप अपना बिजनेस कर सकती है, आप जो भी पार्टिसिपेट है उसमें पार्टिसिपेट कर सकती है, कोई मना नहीं है उसके अंदर आपको. જી તમામ જે દાયરા છે, ઇસ્લામ ધર્મ હોય કે કોઈ બીજા ધર્મના દાયરા હોય, તેમાં રહીને મહિલાઓ કામ કરી શકે છે ને તેને સમાજ પ્રોત્સાહિત પણ કરે છે અને પ્રોત્સાહન આપે છે. હવે તમામ બહેનોથી વાત થઈ, તેમની મહેનત પાછળ જે વિનર થયા છે તેમના લોકોથી અમે વાત કરીશું. ફર્સ્ટ સેકન્ડ પ્રાઇઝ છે, અહીંયા થર્ડ પ્રાઇઝના જે વિનર છે તે અત્યારે હાજર નથી, તે કંઈક નીકળી ગયા છે તેમના કામથી. તો સીધા અમે ફર્સ્ટ પ્રાઇઝના જે વિનર છે તેમનાથી વાત કરીશું કે કેવું પ્રોગ્રામ રહ્યું, શું લાગ્યું તમને આવનાર દિવસોમાં? તમે ફર્સ્ટ પ્રાઇઝ તમને મળી છે, બીજી બહેનોને આ ફર્સ્ટ પ્રાઇઝથી તમે જેટલા ખુશ છો, પણ તમારે વિચારવું જોઈએ કે તમારી બીજી બહેનો તમારા પડોશમાં રહેતી હોય જે બેરોજગાર હોય, જેમને કામની જરૂર હોય, તો તમે તમારા માધ્યમથી કેટલું તેમને મોટિવેટ કરશો, તમે તેમને કોર્સ શીખવાડી શકશો? એવા કોઈ પ્રોગ્રામ ખરા તમારા? फ़िलहाल तो अभी मेरे कोई प्रोग्राम नहीं है, पर मैं इतना कहूँगी कि मेहंदी कोई छोटा आर्ट नहीं है. मैं खुद एक 12th साइंस स्टूडेंट हूँ और मैं आगे स्टडी करूँगी और मेहंदी कभी छोड़ने वाली नहीं हूँ. मैं इंशाल्लाह मैं आगे मेहंदी भी करूँगी. मेहंदी कोई छोटा आर्ट है नहीं, आपने उससे ना बहुत आगे जा सकते हैं. मैं पहले भी तनाज़ दीदी के फाउंडेशन में एक बार पार्टिसिपेट कर चुकी हूँ, पर उस टाइम मुझे कोई फर्स्ट रैंक नहीं मिला था. पर मैं इस बार डीमोटिवेट नहीं हुई, मैंने फिर से रिटर्न पार्टिसिपेट किया और फर्स्ट आई मैं, अल्हम्दुलिल्लाह. जी, तो तनाज़ दीदी के साथ जब जुड़े, आपको कितना प्रोत्साहित किया तनाज़ दीदी ने? कहीं ऐसे भी पल आए होंगे जब आपके परिवार ने नहीं निकलने दिया होगा, उस वक्त तनाज़ दीदी आपके साथ खड़े रहे, आपको मोटिवेट किया, आपके परिवार को समझाया? काफ़ी मशक्क़त होती है महिलाओं को बाहर निकलना, ऐसे समय पर आपकी बहन बन के खड़ी रही, कैसे देख रहे हैं? तनाज़ दीदी एक बहुत अच्छे टीचर है और टीचर बाद में, पहले वो हमारी सिस्टर है, वो उनका मोटिवेशन हमें बहुत रहा है. मैं इंस्टा पे उनको फॉलो करती हूँ, उनकी सारी क्लास अटेंड करती हूँ. उनका मोटिवेशन बहुत ज़्यादा काफ़ी अच्छा रहा है मुझे यहाँ तक लाने में. और उनके अक्सर ऐसे होते रहते हैं प्रोग्राम, तो उनमें पार्टिसिपेट करती हूँ, उसके वजह से मैं आज यहाँ तक पहुँच सकी हूँ. तो ये तनाज़ दीदी के जरिए आपको रोज़गार भी मिलता होगा, कभी इनके यहाँ से फ़ोन आते होंगे? हाँ आते, और मैं इनकी बहुत सारी सोचती हूँ कि मैं क्लास अटेंड करूँगी. मैं इनकी बेकिंग क्लास अटेंड करने वाली हूँ, कुकिंग क्लास अटेंड करने वाली हूँ. इनकी वजह से मुझे बहुत मतलब प्रॉफिट हुआ है और बहुत सारे फ़ायदे भी हुए मुझे इनके वजह से. જી તનાજ શેખ એક એવું નામ છે આ સંસ્થાની અંદર અને આ હોલની અંદર કે જે તમામ બહેનોને મોટિવેટ તો કરે છે, પરંતુ રોજગાર આપવાનું પણ કામ કરે છે. પોતાનું એક ઇન્સ્ટા પેજ પર ચાલે છે, જે બહેનો જુએ ઇન્સ્ટા પેજને અને તેમને ફોલો કરે ને તેમના આર્ટને જુએ ને તેમની સંસ્થામાં જોડાઈને જે પોતે પણ આર્ટ શીખે અને રોજગાર માટે જોડાવે. સેકન્ડ પ્રાઇઝથી અમે જે વિનર થયા છે તેમનાથી વાત કરીશું અને તે પણ હાજર નથી, પરંતુ જે તમારી સમક્ષ આ જોયા તમે વિનરોને, અને કેટલાક બહેનો એવા પણ છે જેમને ખાલી મોમેન્ટો આપ્યા છે, તે વિનર તો નથી થયા, પરંતુ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પાર્ટિસિપેટ જ્યારે તમે અહીંયા થયા, ભાગ લીધો, તમે વિનર નથી થયા, પણ તમને કેટલી ખુશી છે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે? खुशी तो बहुत है, लेकिन लेकिन बहुत अच्छा लगा यहाँ आके, और बहुत ऐसा मन था कि जीते, लेकिन ये मिला वही बहुत है. જી, તો હવે નેક્સ્ટ પ્રોગ્રામમાં વધારે મહેનત? हाँ, उसमें बहुत मेहनत करेंगे और ज़रूर जीतेंगे. તો ક્યાંક લાગ્યું છે તમને કે હવે મહેનત કરવાની હજુ થોડી જરૂર છે? हाँ, मेहनत करवानी तो जरूर है અને હવે આગળ ઓર મહેનત કરીશું.
તો આ ભણતરની સાથે જ તમે બહેનો કરશો આ મહેનત હા ભણતરની તમારી પઢાઈ પણ ચાલુ હા ચાલુ છે પઢાઈ પર અને આ સાઈડમાં અમે મતલબ બધું શીખે છે જી ચોક્કસથી આ લોકો ભણે તો છે જ તેની સાથે સાથે તે લોકો હવે આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થાય છે તે વિનિંગ પણ થાય છે કોઈક વાર હારી પણ જાય છે પણ તેમને તેનું દુઃખ નથી હજુ વધારે મહેનત કરવાની તેમનો ઉત્સાહ છે તેમની અંદર અને એ ઉત્સાહ સંસ્થા જે એવી તંજીમો છે NGO છે તેનાથી એમને મળે છે તો આવનાર દિવસોમાં હવે કેટલીક બહેનો જે છે જેમના ત્યાં આ લોકોને પ્રોગ્રામ કરવાના બાકી રહ્યા છે તે પણ તેમની મહેનત ચાલુ રહેશે અને મોટિવેટ કરવાના પ્રોગ્રામો ચાલુ રહેશે આમ તો સરકારો વાતો કરી રહી છે મહિલા સશક્તિકરણની પરંતુ સરકારનું કામ આ સંસ્થાઓ કરી રહી છે અને તે એક આનું મોટું ઉદાહરણ અહીંયા સરખેજમાં રોયલ હોટલમાં જોવા મળ્યું છે तनाज शेख नाम है उनका विनर का नाम रेशमा आरव सेकंड विनर ये बहुत अच्छा काम किया है इन्होंने शेख आशियाना जिन्होंने बहुत अच्छा काम किया है और फर्स्ट रैंक लेकर आए हैं इतने सब में से जीत के आना उर्वांशी परमार इनके लिए जोरदार तालियां हो जाए થઈ ગયું છે.